हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। આણંદ ગ્રામ્ય મામલતદાર અને ખાણ ખનિજ વિભાગે બોલાવ્યો સપાટો। આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાં બનાવેલો ગેરકાયદેસર રસ્તાને દૂર કરવામાં આવ્યો। આણંદ જિલ્લાના ખેડા અને વડોદરા જિલ્લા પ્રથમપુરા ગામને જોડતો ગેરકાયદેસર રસ્તો દૂર કરાયો। કલેક્ટર દ્વારા ગ્રામ્ય મામલતદાર અને ખાણ ખનિજ વિભાગને ખેડા ગામે નદીમાં બનાવેલ ગેરકાયદેસર રસ્તાને દૂર કરવા અપાઈ હતી સૂચના। ગેરકાયદેસર રસ્તો ખનિજ માફિયાઓ દ્વારા બનાવ્યો હોવાની ચર્ચા। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ મહીસાગરમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓ દ્વારા બનાવવામાં આવેલો ગેરકાયદેસર માર્ગ દૂર કરવામાં આવ્યો છે। આણંદ મહીસાગરમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરી વાહન પરિવહન માટે બનાવવામાં આવેલો ગેરકાયદેસર માર્ગ ગ્રામ્ય મામલતદાર તથા ખાણ ખનિજ વિભાગ દ્વારા દૂર કરી સપાટો બોલાવવામાં આવ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગરના ખાનપુર ખેડા સહિતના વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓએ ગેરકાયદેસર વાહન પરિવહન માટે ખેડાથી પ્રથમપુરા વડોદરા તરફ ગેરકાયદેસર માર્ગ બનાવવામાં આવ્યા હોવાની જાણ ગ્રામ્ય મામલતદારને થતાં આજે ખાણ ખનિજ વિભાગે સાથે મળી તંત્ર દ્વારા ગેરકાયદેસર માર્ગને તોડી દૂર કરી સપાટો બોલાવવામાં આવતા ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ મચી ગયો હોવાનું જાણવા મળ્યું છે।